હા જીગરભાઈ, નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. જી ગુજરાતમાં થેન્ક યુ અત્યારે હાલ જીગરભાઈ. ગુજરાતમાં અત્યારે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રાજકીય જંગ ચરમસીમાએ છે અને ગઈકાલે જે છેલ્લા દિવસની મુદત હતી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની, ત્યારે જે રસાકસી જોવા મળી અને કેટલાક કોંગ્રેસના ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હતા, તો ક્યારેક એવા પણ સમાચાર આવી રહ્યા હતા કે કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાતવાસમાં છે. તો નિશાંતભાઈ, આ બધું જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે, આ પહેલા જોવા નહોતું મળતું. પહેલા તો ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું જીગરભાઈ કે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે ભલે સીઝ ફાયર થઈ ગયું હોય, પણ આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી અને તાનાશાહી અને ડરના શાસનની સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોઈ પણ પ્રકારનું સીઝ ફાયર કરવાનું નથી. અમારી લડાઈ મજબૂતાઈથી જારી છે. બીજી એક વાત સ્પષ્ટ કરી દઉં કે જે રીતે તાલુકા પંચાયત, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને ખાસ કરીને શહેરોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને એમના જ આઈબી આપેલા રિપોર્ટ પ્રમાણે દરેક જગ્યા ઉપર કોંગ્રેસનું પરફોર્મન્સ ડબલ, ટ્રિપલ, 4 ગણું થવાનું એવી ભીતિ એમને મળી ગઈ અને એના કારણે હવે એમને ગુજરાતમાં લોકશાહીનું ખૂન અને મર્ડર કરવા માટે નવા હટકંડા ચાલુ કર્યા કે ઉમેદવારોને પૈસા આપીને, ગુંડાગર્દી કરીને, લુખ્ખાગીરી કરીને તમામ જગ્યા ઉપર ભાવનગર હોય, રાજકોટ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, જે રીતે ખેંચાતાણ કરીને ઉમેદવારોને પોતાના હાથે ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટીના લોકો આરો રિટર્નિંગ ઓફિસરની કેબિનમાં રિટર્નિંગ ઓફિસર જાતે એ કેન્સલ ઉમેદવારી રદ કરવાનું ફોર્મ ભરીને આપતી હોય એના વિડીયો આખા ગુજરાતમાં વાયરલ થયા. તો આ સાબિત કરે છે કે ઈસીઆઈ ભારતીય જનતા પાર્ટીનું પપેટ છે. આ સાબિત કરે છે ના માત્ર ભારત દેશના રાજકારણમાં પણ ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ઈસીઆઈ આ રીતે ભાજપને મદદ કરે, પોલીસની ગાડીઓમાં અમારા ઉમેદવારોને લઈને આવતા હોય, પોલીસ કોર્ડન કરે, પોલીસ એમને સિક્યુરિટી આપે. આ ક્યાંનો ન્યાય છે? અને ગુજરાતની જનતાએ જીગરભાઈ આ જોયું છે. ગુજરાતની જનતાના દિલોમાં જ્યાં જ્યાં વિડીયો વાયરલ થયા છે જીગરભાઈ, તમે જોઈ લો કમેન્ટ કેટલી ખરાબ ભારતીય જનતા પાર્ટીને ફેસ કરવી પડી રહી છે કે તમે લોકશાહીનું મર્ડર કેમ કરો છો? લડવા દો ને. તમે શિસ્તબદ્ધ પાર્ટી કહો છો, તમે પોતાની જાતને કેડર બેઝ પાર્ટી, તમે પોતાની જાતને વિશ્વગુરુ ગણાવો છો, તમે દુનિયાની સૌથી મોટી પાર્ટી ગણાવો છો, તો આ છે દુનિયાની સૌથી મોટી પાર્ટીના લક્ષણો કે તમે સામે કોંગ્રેસના ઉમેદવારથી એટલા બધા ગભરાઈ ગયા કે એમને પૈસા, લોભ, લાલચ, ધમકી, એમના તમે વિચારો કે એમના પરિવારો પાસેથી ધમકીઓ અપાવડાઈ છે કે અમે તમારા જોડે સંબંધો તોડી નાખીશું તો તમે ફોર્મ પરત નહીં ખેંચો. તો આટલું ગંદુ રાજકારણ ગુજરાતની 6 કરોડની જનતાએ ક્યારે જોયું નથી. ગુજરાતની 6 કરોડની જનતા ભોળી છે, મહેનતુ છે, નોલેજ વાળી છે, પરંતુ મૂર્ખ નથી. અને ગુજરાતની જનતા ભીલી ભાતિયા જોઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીની સામે જેટલા પણ અમારા ઉમેદવારો અત્યારે સક્સેસફુલી લડી રહ્યા છે, હું તમને ગેરંટી અને વોરંટી આપું છું જીગરભાઈ, અમારું પરિણામ તમે 28 તારીખે જોઈ લેજો, ખૂબ જ સારું હશે. નિશાનભાઈ, આ આખી વાતમાં મારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાથે પણ વાત થઈ. તેમનું કહ્યું છે કે કોંગ્રેસ હતાશ છે એટલે આ પ્રકારના નિવેદન આપી રહી છે. હતાશ તો ભારતીય જનતા પાર્ટી છે જીગરભાઈ. તમે યુદ્ધના મેદાનમાં લડી જ નથી રહ્યા. યુદ્ધના મેદાનમાં આવો ને લડવા, ખબર પડી જશે તમને. અરે અમે 9,000 મતો લઈએ, 10,000 લઈએ, 15,000 લઈએ, એ અમારો વિષય છે. જનતા સાથેનો અમારો સંપર્કનો વિષય છે. પણ તમે આવો તો ખરા યુદ્ધના મેદાનમાં. બંગડીઓ પહેરી દીધી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, બંગડીઓ. તમારે લડવું હોય તો મર્દની જેમ લડવું તું ને અમારા ઉમેદવારોની સામે. અરે વડોદરામાં એક 22 વર્ષની નાનકડી છોકરી, એને તમે આ રીતે માનસિક રીતે હેરાન કરી. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો એને લઈ જાય, અડધી રાતથી એને ગુમ કરી નાખતા હોય. આ શરમ નથી આવતી આ લોકોને? લડવું હોય તો ખુલ્લેઆમ લડો. અરે અમે તો શિવાજી મહારાજને પણ માનીએ છીએ, અમે મહાત્મા ગાંધીજીને પણ માનીએ છીએ, સરદાર પટેલ સાહેબને પણ માનીએ છીએ અને અમે ભગતસિંહને પણ માનીએ છીએ. ભાઈ, લડવું હોય તો દિલથી આમને સામને લડી લેવું. તું આ નથી કરવાની જરૂર તમારે. જી નિશાનભાઈ, મુંબઈ સમાચાર સાથે આપ જોડાયા અને આપની વાત રજૂ કરી તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ.